નારીઓને થયું કે આ ધુંધુકારીને હવે જીવતો રહેવા દેવાય નહીં, કારણ કે એના બાપની બધી સંપત્તિ આપણે લઈ લીધી છે. એક દિવસનો રાતનો સમય હતો ને ધુંધુકારીની ઉપર ધગધગતા અંગારા નાખી ગરમા ગરમ સળિયા એના ગળામાં નાખી અને ધુંધુકારીને મારી નાખ્યો, દાંટી દીધો. અને સવારે આજુબાજુ વાળા પાડોશીએ પૂછ્યું ખરું કે તમારા પતિ ક્યાં ગયા છો? 5 નારીઓ કહે છે કે અમારા પતિ પરદેશ કમાવા ગયા છે. આવી રીતે ધુંધુકારીને માર્યો. ગોકર્ણ તો તીર્થયાત્રાએ નીકળ્યા છે. આત્મદેવ બ્રાહ્મણ છે, એ પોતે ભગવાનનું ભજન કરે છે. ધુંધલી કુવામાં પડીને મરી ગઈ છે અને ઓલો ધુંધુકારી છે એ પ્રેત બન્યો છે. કારણ કે આ 5 ઉલટાઓ એને મારી નાખ્યો ને એટલે એ પ્રેત બન્યો છે. જ્યારે તીર્થયાત્રાએથી એનો ભાઈ ગોકર્ણ પાછો આવ્યો ત્યારે પોતાના ગામમાં અનેક રૂપે એને દેખાવા લાગ્યો. અગ્નિનું રૂપ લઈ ગોકર્ણ કહે છે તું છો કોણ? પણ બોલી શકતું નથી, પ્રેત, તાકાત નથી. પોતાના તપની અંજલિ ભરી છાંટ્યું છે પાણી અને પ્રેતને વાચા ફૂટી છે કે ભાઈ હું કોઈ પ્રેત નથી, હું કોઈ ભૂત નથી, પણ હું તારો ભાઈ છું. મારું નામ ધુંધુકારી છે અને મારી આ દશા છે. હું પ્રેત યોનીને પામ્યો, બ્રાહ્મણનો દીકરો થઈ અને બગડ્યો એટલા માટે પ્રેત યોનીને પામ્યો. કહે છે તું ચિંતા કરમાં, હું તને પ્રેત યોનીમાંથી છોડાવીશ. પછી તો ધુંધુકારીને છોડાવવા માટે ગોકર્ણજીએ ગયા તીર્થમાં જઈ અને પિંડદાન કર્યું, પણ ધુંધુકારીનો મોક્ષ ન થયો. પછી અનેક તીર્થોમાં પૂછ્યું કે મારો ભાઈ પ્રેત યોનીને પામ્યો છે, એને મારે છોડાવવો છે, પણ ક્યાંયથી જવાબ ન જડ્યો. અંતે પોતે એટલા તપસ્વી હતા કે સૂર્યના ઘોડાને રોક્યા છે. સૂર્યના વેગને રોકી અને ભગવાન ભાસ્કરને પૂછ્યું કે હે ભાસ્કર, હે મિહિર, મારે એ જાણવું છે કે મારો ભાઈ પ્રેત યોનીને પામ્યો છે, મારે એને કેવી રીતે છોડાવવો એ મને સમજાવો. ત્યારે ભગવાન ભાસ્કર કહે છે હે ગોકર્ણ, તારે તારા ભાઈને જો છોડાવવો હોય તો આ જગતમાં એક શાસ્ત્ર છે અને એ શાસ્ત્રને તારા ભાઈને સંભળાવી દે. તારો ભાઈ છે એને મુક્તિ મળી જશે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. એક ભાગવત વાર્તા એવી છે કે જે તારા ભાઈને આ પ્રેત યોનીમાંથી છોડાવી દેશે. પછી તો ગોકર્ણએ નક્કી કર્યું કે હવે મારે જ ભાગવત કરવી છે મારા ભાઈ પાછળ. અને ગોકર્ણજીએ એક 7 ગાંઠ વાળો વાંસ લીધો, સ્થાપિત કર્યો, કેળના મંડપ બનાવ્યા. દૂર દેશાવરથી અનેક ઋષિ મુનિઓને ખબર પડી ગોકર્ણ કથા કરે છે, એટલે અનેક ઋષિ મુનિઓ આ કથા સાંભળવા માટે પધાર્યા છે. ગોકર્ણે પોતાના ભાઈને માટે કથા કરી છે. એટલા વાક્ય બોલ્યા છે કે આ શરીરની અંતે 3 ગતિ છે. આ શરીરને તમે દાંટી દો તો આ શરીરમાં કીડા પડે છે, આને પશુ ખાઈ જાય તો પશુનું મળ બને છે, અને બાળી નાખો તો આની રાખ બને છે. આ સિવાય આ શરીરની કોઈ ગતિ નથી, પણ આ શરીરમાં એક આત્મા રહે છે, એ ચેતન છે. એ આત્મામાંથી જ પરમાત્મામાં ભળી શકાય છે. અનેક લોકો આવ્યા ભગવાન ગોકર્ણની કથા સાંભળવા માટે. અનેક ઋષિઓ આવ્યા અને જે લોકો ન આવ્યા ને એને ભૃગુ નામના ઋષિ છે એ સમજાવીને લઈ આવ્યા કે આવો, આપણે ત્યાં કથા બેઠી છે ને આપણે ન જઈએ અને આપણે રહી જાશું. એમ કરીને આ કથામાં લાવ્યા. ઓલું પ્રેત પણ વાંસમાં આવીને બેઠું છે અને એ પ્રેત વાંસમાં આવીને બેઠું. 7 દિવસ સુધી નિરંતર કથા ચાલી છે. ગોકર્ણ કહે છે પ્રમાદથી કરેલા શ્રવણનું, સંદેહથી કરેલું મંત્રનું વ્યગ્રચિતે કોઈ જાપ કર્યા હોય એ કાંઈ ફળતું નથી. જેમ વૈષ્ણવ વગરનો દેશ નથી ફળતો, જેમ અપાત્રને આપેલું દાન ફળતું નથી, જેવી રીતે અક્ષોત્રિયને આપેલું શ્રાદ્ધનું ભોજન ફળતું નથી, આચાર વગરનું કુળ જેવી રીતે કોઈને ફળતું નથી, એવી રીતે આળસપૂર્વક કરેલું શ્રવણ ફળતું નથી. દિવસનું